જ્યારે આપણે બાળકોના ગ્રોથની વાત કરીએ ને ત્યારે એનો ફિઝિકલી ગ્રોથ અને મેન્ટલ ગ્રોથ એમ બંને ગ્રોથની વાત કરતા હોઈએ છીએ. એના માટે આપણે અલગ અલગ ઘણી બધી એક્ટિવિટીઓ શોધતા હોઈએ છીએ કે બાળકને કઈ રીતે આપણે ડેવલપ કરવું, રાઈટ? પણ જો તમે એક આ નાનકડી વસ્તુનો યુઝ કરશો ને તો તમારું બાળકનું મેન્ટલ અને ફિઝિકલી ગ્રોથ બંને એક સાથે થઈ શકશે. હા, આ એક નાના બોલથી કે પછી આ એક મોટા બોલથી. આ બોલ વસ્તુ એવી છે કે તમારું બાળક જેટલું નાનું, જેટલું ડેઈલી રમે છે એટલો એને ઇમ્પ્રુવમેન્ટ ઘણું સારું થાય છે. કઈ રીતે? આ બોલથી જ્યારે કિકિંગ પ્રેક્ટિસ કરે છે, જ્યારે થ્રોઈંગ પ્રેક્ટિસ કરે છે, કેચિંગ પ્રેક્ટિસ કરે છે, આ દરેક વસ્તુમાં એને સૌથી વધારે બ્રેઇન, આઈ અને હેન્ડ એ ત્રણેય એક સાથે યુઝ કરવાના આવે છે. એટલે એનું કોઓર્ડિનેશન મેક્સિમમ ડેવલપ થાય છે. સાથે આ રમે છે ને ત્યારે એની ફિઝિકલ મૂવમેન્ટ સૌથી વધારે થાય છે. એટલે ફિઝિકલી ફિટ પણ બને છે. સાથે તમે એને જે પણ ટાસ્ક આપેલો છે, હોય કેચ માટેનું હોય કે કિક માટેનું હોય, એ ટાસ્ક એ પૂરો કરે છે ને એટલે એનું કોન્ફિડન્સ લેવલ ખૂબ વધી જાય છે. તો આ દરેક વસ્તુ માત્ર આ એક બોલથી પૂરી થતી હોય તો આનો યુઝ તો કરવો જ જોઈએ ને. અને એટલા માટે જ તમે જ્યારે ચાઇનાની પ્રી પ્રાઇમરી સ્કૂલોમાં જોશો ને તો એ લોકોને 2 હાથથી 2 બોલથી કન્ટિન્યુ પિકિંગ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે અને બાળકો સફળતાપૂર્વક એ કરે પણ છે. અને એટલા માટે જ ઓલિમ્પિકમાં આપણે એનું રિઝલ્ટ જોઈએ જ છીએ. તો આપણે તો ઓલિમ્પિકમાં જઈએ કે ન જઈએ, આપણા બાળકના ગ્રોથ માટે આ પ્રેક્ટિસ તો દરરોજ કરાવડાવીએ.